सूरत केंद्रीय जल मंत्री बनने के बाद सीआर पाटिल ने लोगों से प्राकृतिक जल संरक्षण की अपील की। लोगों से जल संचयन कर जल संरक्षण करने की अपील की गई है। सीआर पाटिल की अपील के बाद लोग जल संरक्षण के लिए प्रेरित हुए। सूरत की भीमराट गांव में जल संचयन संयंत्र का निर्माण किया गया। वर्षा का जल भूमि में एकत्रित हुआ है। केंद्रीय जल मंत्री सीआर पाटिल ने जल संचयन संयंत्र का उद्घाटन किया। भीमराट गांव में दयाल विला में वाटर हार्वेस्टिंग सिस्टम तैयार किया गया है। जैसे ही सीआर पाटिल को केंद्रीय जल मंत्री बनाया गया, उन्होंने पानी की समस्या के समाधान के लिए प्रयास शुरू कर दिए हैं। मिट्टी में पानी का स्तर बढ़ाने और पर्यावरण को संरक्षित करने का प्रयास शुरू किए गए हैं। आप पहलो कार्यक्रम હું કહી રહ્યો છું કે જેમાં દયાજી વિલાના સૌ આગેવાનોએ પોતે પોતાના બંગલાનો આ પાણી એ સીધું એ નીચે જમીનમાં ઉતરે એના માટે 20 ફૂટ સુધી અંદર બોર કરીને એમાં પાઇપ નાખ્યો છે। એને જે સ્ટોમ વોટર ડ્રેનેજની વ્યવસ્થા હતી કે પાણી વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા હતી, એને બદલે એને જમીનમાં ઉતારવા માટે એમણે આખી લાઈન જોડી છે। તો આપ સૌને એના માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું। ગુજરાતમાં અને વિશેષ કરીને દક્ષિણ ગુજરાતમાં અને એમાં પણ સુરત શહેરમાં આખી સોસાયટી એક સાથે એમણે આ નિર્ણય કર્યો અને કામ પણ પૂરું કર્યું છે। એના માટે ખૂબ ખૂબ આપને અભિનંદન આપું છું। આપનામાંથી ઘણા બધા લોકો પ્રેરણા પણ લેશે અને દરેક લોકો એના દ્વારા આ પાણી જમીનમાં ઉતારશે। અમે અમારા મંત્રાલય તરફથી તો વ્યવસ્થા વિચારી રહ્યા છીએ, પણ સાથે સાથે સુરત મહાનગરપાલિકા પણ 70% રાજ્ય સરકારમાંથી ગ્રાન્ટ આપે છે, 20% સાંસદ ધારાસભ્ય કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી આપે છે અને 10% કોર્પોરેશન પોતે આપે છે। એ રીતની પણ એક સ્કીમ છે, એને પણ અમને રિવાઇઝ કરવા માટે જે પદાધિકારીઓ છે એમની સાથે પણ વાત કરી છે। એ પણ અધિકારીઓ સાથે ચર્ચા કરીને એને ફરીથી અમલ ચાલુ કરશે। દરેક જણ આનો લાભ લે, કેમ કે આ જે સ્કીમમાં આપણે એક પણ રૂપિયો ખર્ચ કરવાનો આવશે નહીં અને ખર્ચ કરવો પડે તો પણ ખર્ચ કરવો જોઈએ। આપણી એક જરૂરિયાત છે, એ સમજીને આમાં કામ કરવું જોઈએ। ઘણા બધા CSR ફંડમાં પણ ઘણી બધી ઇન્ડસ્ટ્રીએ આમાં સાથ સહકાર આપવા માટેનો પ્રોમિસ કર્યું છે। આપણે એક ઝુંબેશ સ્વરૂપે એક પણ ઘર એનો વરસાદનું પાણી એ વહી ન જાય, સીધું જમીનમાં ઉતરે એના માટેનું આપણે પ્લાનિંગ કરીએ છીએ। જ્યાં બોર છે ત્યાં બોરથી ઉતારીશું, ત્યાં બંધ થયેલા બોર છે એને ચાલુ કરીને ઉતારીશું। કેટલીક જગ્યાએ બોરને સાફ કરવા પડશે તો સાફ પણ કરાવી દઈશું અને જ્યાં બોર નથી, કૂવો નથી, ત્યાં પણ આપણે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને એક એની જે ડિઝાઇન બનાવી છે એમાં લગભગ 1600 રૂપિયાનો ખર્ચ થાય છે। એટલે કે નાનું ઘર હોય, બોર ના હોય તો સીધું જમીનમાં પણ એ ઉતારી શકાય છે અને જો બોર હોય તો લગભગ 1000 રૂપિયાનો જ ખર્ચો થાય છે। એ પ્રકારની સ્કીમ છે। મહાનગરપાલિકા જે નવી ટેકનોલોજી સાથે આવે છે એમાં 15,000 થી 1.25 લાખ સુધીનો ખર્ચો એમાં મહાનગરપાલિકા